ચારે વર્ષથી નિમા શક્તિનો ઉપયોગ ખેડૂતોને બધા પાકની અંદર કરાવીએ છીએ. મગફળી છે, ચણા છે, પછી આ કોઈપણ બાગાયતી પાક છે, શેરડી છે. આનો ઉપયોગ કોઈપણ પાકમાં આવતી જીવાત છે, તેમાં છે ઉધઈ છે, નીચેના ભાગમાં જે આપણે સફેદ ઝેંડ મૂંડા કહેવાય છે, તેનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. નિમા શક્તિ એક પ્રકારના જીવતા નેમેટોડ છે, જે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન અને જે સૂક્ષ્મ અને એનો પોષક તત્વો પૂરા મેળવી અને એનો પોતે એકમાંથી બીજા વધારે નિમા શક્તિ નેમેટોડ તૈયાર થાય છે. મિત્રો, આ રીતના આપણે નિમા શક્તિ છે એ ઘોડી અને કમ્પ્લીટ કરી લીધું છે. તો મિત્રો, આ રીતના બધાય ઝાડવા છે એની અંદર નાખી દેવાનું અને ખાસ કરી અને સાંજના સમયે. નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો આપણો ખાસ કરીને જે નિમા શક્તિ વિશે છે કે નિમા શક્તિનો ઉપયોગ તમે કરો તો તમારે બાગાયતી પાક અથવા જે કોઈ પણ પાક વાવ્યા હોય પાક અને જે આપણે શાકભાજી કે અત્યારે મરચી છે તો મરચીની અંદર કોકળ આવે છે અને વધતી નથી. એ જ રીતે આપણે બાગાયતી પાક છે જેની અંદર લીંબોડી છે, પછી જામફળ છે અને ખારક છે. આવા જે ઘણા બધા પાકો હોય છે કે જે બાગાયતીમાં કે એ વધતા નથી અને એની અંદર છોટું હોય એ પીળું પડી જાય છે આખું ઝાડ જે બાગાયતીમાં, અને પાક હોય તો પાકની અંદર મરચી હોય તો એનું છોટા પીળા પડી જાય છે. તો મિત્રો, આ જે ઝાડ અને જે આપણે પાક હોય એ પીળો પડે નહીં તો એના માટે શું કરવું અને ખાસ કરી અને આનાથી ખૂબ સારું એવું રિઝલ્ટ પણ મળે છે. અમે શેરડીની અંદર ઉપયોગ કર્યો હતો, કેમ કે જો આ નિમા શક્તિ ના તો અમારી શેરડી સાવ સુકાઈ જાત, એક પણ શેરડી બચત નહીં. અને જે નિમા શક્તિનો ટાઈમે ઉપયોગ કર્યો એટલે આપણે શેરડીનો પાક પણ બચી ગયો. એ જ રીતે મગફળીની અંદર મૂંડા આવે તો મૂંડામાં પણ આનું બેસ્ટ રિઝલ્ટ છે. આમ એમ કહીએ કે આમ છાતી ઠોકીને કહી શકીએ કે જ્યાં એગ્રાની દવા કામ નથી કરતું ત્યાં નિમા શક્તિનો ઉપયોગ કરો એટલે તમારે 100% કામ કરશે. કેમ કે અમે જાતે જ અનુભવ કર્યો છે. આપણે કોઈ વિડીયોનું પ્રમોશન કરવું કે એ નથી, પણ અમે જાતે અનુભવ કર્યો અને અમને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે. એટલે ખાસ કરીને મિત્રો જોઉં કે આનાથી શું શું ફાયદા થાય. મિત્રો, આ રીતના આપણે નિમા શક્તિ છે એ ઘોડી અને કમ્પ્લીટ કરી લીધું છે, જોઈ શકો છો. આપણે જામફળી વાવેલી છે, આમાં હમણાં જ વાવી છે. હવે જમીનજન્ય જીવાતો છે કે જે મૂળિયામાં અટેક કરે એવી જીવાતોમાં આ ખૂબ ઉપયોગી છે. અમે ગયા વખતે અત્યારે જે જુવાર છે એમાં શેરડી હતી, શેરડીના બોથા ઊભા સુકાઈ જતા હતા, તરકીડી અથવા મૂંડો હતો, તો એમાં ઉપયોગ કર્યો તો અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. પછી આ વખતે અત્યારે જે આપણે જામફળી વાવી દીધી છે, 99 ઝાડ છે, બીજા અન્ય પણ ઝાડો છે જે આપણે બગીચો કર્યો છે. એટલે એમાં અત્યારથી જ આપણે તૈયારી કરી છે કે જે નિમા શક્તિ છે એ આપી દેવા. આપવું કઈ રીતના તો હું તમને બતાવું કે આવું કોઈ પણ માપ લઈ લેવાનું અને જો બાગાયતી હોય તો આ રીતે આમનામ આપી દેવાનું. આટલું તો એને બહુ થઈ જાય, એટલે આ રીતના આપવાનું. અને જો તમારે કોઈ પણ પાક વાવેલો હોય તો પંપથી ડ્રેન્ચિંગ કરી દો તો પણ હાલશે. તો મિત્રો, આ રીતના બધાય ઝાડવા છે એની અંદર નાખી દેવાનું અને ખાસ કરી અને સાંજના સમયે વધારે ફાયદો કરે છે. સાંજના સમયે નાખો તો ડ્રેન્ચિંગ કરો કોઈ પણ પાકમાં અથવા બગીચાવાળા જે હોય એમાં પણ આ રીતના નાખો તો સાંજના સમયે નાખવાનું. અને ભેજવાળું કે જ્યારે પિયત આપ્યું હોય ત્યારે આમાં પહેલાં પાણી આપ્યું હમણાં જ, અને પાણી જેવું સુકાણું એવું પાછળ જ બધામાં જે આપણે નિમા શક્તિ છે એ નાખ્યું છે થળે તમે જોઈ શકો છો. બધા ઝાડવાની અંદર છે. આ ફાયદો ખૂબ સારો કરે છે. અને ખાસ કરીને કીધું પહેલાં કે જે ભેજ હોય ત્યારે જ તમે આને નાખજો તો વધારે રિઝલ્ટ મળશે. આમાં હવે કંઈ ટેન્શન નહીં. કોઈ પણ જે જામફળી છે એમાં તરકીડી, મૂંડો કે જમીનમાં જે કોઈ પણ મૂળિયાની જીવાત હોય જે છોડનો વિકાસ અટકાવે એ જીવાત આવશે જ નહીં. આપણે બગીચો છે હમણાં જ કર્યું, 2 દિવસ પહેલાં વાવી છે, એટલે વહેલી જ તૈયારી કરી હતી આપણે નિમા શક્તિની. આગળ પણ વિડીયોમાં બતાવીશ કે કેવા રિઝલ્ટો આવે છે આના. તો મિત્રો, આજે આપણે જામખંભાળિયા સોરઠિયા એગ્રોમાં આવ્યા છે. આપણે હર વર્ષે નિમા શક્તિનો ઉપયોગ કરીએ છીએ. આ વખતે આપણે જામફળીની અંદર ઉપયોગ કરવાનો છે. તો તમે આ ભાઈ આપણે એગ્રાવાળા ભાઈ છે એના આગળથી જ વર્ષો વર્ષ લઈએ છીએ
એટલે સાંભળો કે આ શું ફાયદા કરે છે નેમા શક્તિ. નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સોરઠિયા એગ્રો સીડ્સમાં. હું સોરઠિયા ભૂપત સોરઠિયા એગ્રો જામખંભાળિયાથી બોલું છું. અમે છેલ્લા 4 વર્ષથી આ નેમા શક્તિનો ઉપયોગ ખેડૂતોને બધા પાકની અંદર કરાવીએ છીએ. મગફળી છે, ચણા છે, પછી આ કોઈપણ બાગાયતી પાક છે, શેરડી છે. આનો ઉપયોગ કોઈપણ પાકમાં આવતી જીવાત છે, જેમાં છે ઉધઈ છે, નીચેના ભાગમાં જે આપણે સફેદ ઝેણ મૂંડા કહેવાય છે, તેનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એના સિવાયના કોઈપણ બાગાયતી પાકની અંદર નીચેના ભાગમાં વાયર મૂળ હોય કે નિમેટોડ હોય, ટોટલ પ્રકારની જીવાત આ કંટ્રોલ કરી લે છે. નેમા શક્તિ એક પ્રકારના જીવતા નિમેટોડ છે, જે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન અને જે સૂક્ષ્મ અને એનો પોષક તત્વો પૂરા મેળવી અને એનો પોતે એકમાંથી બીજા વધારે નેમા શક્તિ નિમેટોડ તૈયાર થાય છે. અને આ ટોટલ જ્યાં સુધી 80થી 90% જ્યાં સુધી જમીનમાં ભેજ હોય ત્યાં સુધી આ બેક્ટેરિયા જીવંત રહી શકે છે અને એના પાકની અંદર એની સાયકલ સતત એની ચાલુ રાખી શકે છે. જે કોઈપણ છોડની અંદર ઉપરના ભાગમાં કોઈપણ ખુલ્લું ઈંડા મૂકે તો એ ઈંડાને સેવાવા નથી દેતું અને જ્યાં પણ આ નિમેટોડ ઉપર નીચેથી મૂળથી ઉપરના ભાગમાં ડાળીથી એના પાનની અંદર બધે પ્રસરી જાય છે. જે ઉપરથી કોઈપણ ઈયળ એને ડંખ મારે તો એ નિમેટોડ ઈયળના શરીરમાં દાખલ થઈ અને એના પૂરા શરીરને ખાઈ જાય છે અને એ નિમેટોડ એ ત્યાં પ્રસરી જાય છે. એટલે આ નિમેટોડ પાછું કોઈપણ જે જીવાત હોય એના શરીરની અંદરથી જે વાસ આવતી હોય કે એના જે હગાર હોય એના દ્વારા આ નિમેટોડ એના તરફ આકર્ષાય છે અને એ જીવાતને કંટ્રોલ કરી લે છે. અને બધા પાકની અંદર મોલો મચ્છી છે, લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, સફેદ મૂંડા છે, ઝેણ છે, આ બધાનો કંટ્રોલ કરે છે. ઉધઈનો પણ કંટ્રોલ કરે છે. હવે તમે બોક્સ ખોલી અને જરીક બતાવી દો, એની અંદર જે પાઉચ આવે છે એ સ્પ્રેમાં ઉપયોગ કરવાનો અને જ્યારે જમીનમાં ડ્રેન્ચિંગ કરો છો ત્યારે સ્પ્રેનો ઉપયોગ કરો. જે પાઉચ આવશે ત્યાં નેમા શક્તિમાં 2 અડધા કિલોના 2 પાઉચ નીકળશે. એક પાઉચનું મારે 10 પંપનું દ્રાવણ બનાવવાનું છે અને કોઈપણ આપણે સ્પ્રે માટે જાડા હોલવાળી નોઝલ હોય એમાં જાડા મોટા દાણા પડે એ રીતના સ્પ્રે કરવાનો છે. અને નીચે ડ્રિંકિંગ માટે નોઝલને ખોલી અને આપણે છોડની બાજુમાં જે પાણીની સીધી ધાર પડે એ રીતના આનો ઉપયોગ ડ્રિંકિંગ માટે કરવાનો છે. 1 એકરમાં 1 કિલો વાપરવાનો. અને સ્પ્રે કરતી વખતે જે આ પડીકી છે એનો ઉપયોગ કરવાનો, ડ્રેન્ચિંગ વખતે નથી કરવાનો. હા, સ્પ્રે કરવા ટાઈમે આનો દ્રાવણમાં 1 પાઉચ અડધા કિલોની અંદર 1 પાઉચ મૂકી દેવાનું અને ભોરું બનાવવાનું. નેમા શક્તિ મેળવવા માટે સોરઠિયા એગ્રો સીડ્સ જામખંભાળિયાથી મળશે. મારા મોબાઈલ નંબર છે 9877918696 અને કોઈપણને બહારના તાલુકામાં જરૂરિયાત હોય તો 5 કિલોની આસપાસની ક્વોન્ટિટીમાં અમે કુરિયર પણ આપી દઈશું. કુરિયરથી મળી જશે. મિત્રો, આ નેમા શક્તિ વિશેનો જ વિડીયો હતો. કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાં પૂછી શકો છો. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.